જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14 પોઈન્ટ નંબર 14.7.2 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. અને મુદ્દાનું મેઇન હેડિંગ આપેલું છે નિવસન તંત્ર ફોસ્ફરસ ચક્ર. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે નિવસન તંત્ર અને એની અંદર ચાલતી જે પ્રક્રિયાઓ છે એની ચર્ચાઓ કરી રહ્યા છીએ કે નિવસન તંત્રના મુખ્ય કાર્યો ક્યાં છે, તેમાં જૈવ ભૂરાસાયણિક ચક્રો કઈ રીતે ચાલે છે. તો આની આગળના લેક્ચરની અંદર આપણે કાર્બન ચક્રની ચર્ચા કરેલી છે. તો આ મુદ્દાની અંદર આપણે ફોસ્ફરસ ચક્ર અથવા તો ફોસ્ફરસ સાયકલ એના વિશે ભણવાના છીએ. કેવી સાયકલ વિશે ભણવાના છીએ ભાઈ? તો કે ફોસ્ફરસ સાયકલ. ચાલો રેડી? તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન. તો સૌ પ્રથમ આપેલું છે કે ફોસ્ફરસ આપણા શરીરના બંધારણનો એક ઘટક છે. અહીંયા કેટલાક ઉદાહરણ આપી અને વાત કરેલી છે કે જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્ર એનો મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. મિત્રો, 3 શબ્દો આપેલા છે. આપણે પહેલાં તો આ જે 3 શબ્દો આપેલા છે એ ત્રણેય શબ્દોને સમજવા પડશે. એમાં પહેલો શબ્દ આપેલો છે જૈવિક પટલો. દાખલા તરીકે કોષરસ પટલ છે એ એક પ્રકારનું જૈવિક પટલ છે. કોષરસ પટલ છે એક પ્રકારનું શું છે ભાઈ? તો કે જૈવિક પટલ છે. એટલે કે સજીવના શરીરના બંધારણમાં આવેલા જુદા જુદા પટલો અથવા તો પડદાઓ કે સ્તર એના બંધારણની અંદર ફોસ્ફરસ આવેલો છે. આપણે બધા જાણીએ છીએ કે 11th અંદર ચેપ્ટર નંબર 8 તેમાં કોષ રસ પટલની રચના આપણે ભણ્યા છીએ. અને એની અંદર એવું આવે છે કે ફોસ્ફોલિપિડના 2 પડ કોષરસ પટલની રચનામાં છે. એનો મતલબ એમાં ફોસ્ફેટ છે. તો પહેલો શબ્દ જૈવિક પટલોના બંધારણની અંદર ફોસ્ફરસ હોય છે. બીજી વાત આપેલી છે ન્યુક્લિક એસિડ. બીજી વાત શું આપેલી છે? તો કે ન્યુક્લિક એસિડ. તો આપણે જાણીએ છીએ કે ન્યુક્લિક એસિડ મુખ્યત્વે 2 પ્રકારના છે. એક છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, અને બીજું છે રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ. તો ડીએનએ અને આરએનએ બંનેનું બંધારણ તમે ભણ્યા છો. બંનેના બંધારણની અંદર ફોસ્ફરસ એ મુખ્ય બંધારણીય ઘટક તરીકે એની અંદર પણ રહેલો છે. પછી અહીંયા ત્રીજી વાત આપેલી છે, આપણે એ જોઈ લઈએ. કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્ર. મિત્રો, આ એક પ્રકારનું આખું તંત્ર છે. ખાસ કરીને કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્ર એમાં જે મુખ્ય રસાયણ છે ભાગ લે છે એ એટીપી છે. તો એટીપીના બંધારણની અંદર પણ શું આવેલું છે? તો કે ફોસ્ફરસ છે. એટીપીનું પૂરું નામ તમે બધા જાણો છો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એના બંધારણમાં તો 3 ફોસ્ફેટ એટલે કે 3 પી છે. બોલે તો એનું નામ જ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ટ્રાઇફોસ્ફેટનો મતલબ શું થશે? તો કે 3 ફોસ્ફેટ. તો પહેલું વાક્ય મિત્રો માત્ર એટલું જ કહેવા માગે છે કે જુદા જુદા જૈવિક પટલોના બંધારણમાં, પછી ન્યુક્લિક એસિડના બંધારણની અંદર, અને ત્રીજું ઉર્જા સ્થાનાંતરણ તંત્ર એમાં જે ઘટકો છે એના બંધારણમાં ફોસ્ફરસ એ મુખ્ય બંધારણીય ઘટક છે. ચાલો આગળ આપેલું છે કે ઘણા પ્રાણીઓના શરીરના કવચ. ઘણા પ્રાણીઓ એવા છે કે જેના શરીરના કવચ, કવચ મતલબ ઇંગ્લિશમાં એને કહેવાય સેલ્સ. પછી હાડકાના બંધારણમાં અથવા તો દાંતના બંધારણની અંદર પણ ફોસ્ફરસ છે. મિત્રો, આપણા શરીરના બંધારણની અંદર દાંત અને હાડકામાં ફોસ્ફરસ રહેલો જ છે. ઘણા પ્રાણીઓના શરીર ઉપર કવચ પણ હોય છે અને એ કવચના બંધારણની અંદર પણ ફોસ્ફરસ હોઈ શકે. ચાલો આગળ આપેલું છે. તો ફોસ્ફરસ તત્વ છે એ સમજી શકાય કે વનસ્પતિ અને પ્રાણી બંને માટે શું છે ભાઈ? તો કે એની આવશ્યકતા ખૂબ મોટી છે. આગળ આપેલું છે કે ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાન છે એ પર્વતો છે. હવે પ્રશ્ન એ થાય કે પૃથ્વી ઉપર સૌથી વધુ ફોસ્ફરસ હોય છે કઈ જગ્યાએ? તો કે ફોસ્ફરસ ઊંચા પર્વતીય વિસ્તારોની અંદર જે ખડકો અથવા તો પથ્થરો છે એનો બંધારણીય ઘટક છે. એટલે ઊંચા પર્વતો એની અંદર જે ખડકો છે એ ખડકોની અંદર ફોસ્ફરસ સંચય પામેલો છે. મતલબ ફોસ્ફરસનું સંચય સ્થાન ભૂમિ અથવા તો જમીન છે, મતલબ કે પર્વતો છે. ચાલો રેડી?
આની પહેલાં આપણે જે કાર્બન ચક્ર ભણ્યા છીએ તો કાર્બન ચક્રનું સંચય સ્થાન વાતાવરણની હવા હતી. કાર્બન છે એ વાતાવરણની હવાની અંદર રહેલો હતો, જ્યારે ફોસ્ફરસ છે એ પર્વતોની અંદર જે પથ્થરો છે એની અંદર રહેલો છે. તો એનું કુદરતી સંચય સ્થાન એ પર્વત છે કે જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસને શું કરે છે તો કે સંચિત કરે છે. મિત્રો, પર્વતોની અંદર જે પથ્થરો છે એમાં ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસ સંચિત થયેલું છે. જ્યારે પર્વતો અપક્ષયન પામે એનો મતલબ પર્વતોમાં જે પથ્થર છે એ પથ્થર ઉપર વાતાવરણની અસર થાય, વરસાદની અસર થાય, તો વરસાદને લીધે, પાણીને લીધે પર્વતો છે એ ઘસાય છે, એમાંથી ક્ષાર નીકળે છે અને પાણીની સાથે વહેતા વહેતા એ ક્ષાર એ મેદાની વિસ્તારોની અંદર જે જમીન છે એની અંદર આવે છે. જમીનમાં આ રીતે ફોસ્ફરસ ઉમેરાય છે અને વનસ્પતિ મૂળ દ્વારા એ ફોસ્ફરસનું જમીનમાંથી શું કરી શકે તો કે શોષણ કરે છે. મિત્રો, કોઈ પણ જૈવ ભૂરાસાયણિક ચક્ર ચલાવવું હોય તો એમાં બે જ ઘટકોની જરૂર છે, એક સજીવ અને બીજું છે નિર્જીવ. આપણે ફોસ્ફરસ ચક્ર ભણતા હોઈએ તો આપણે માત્ર આટલી જ વાત કરવાની થાય છે કે નિર્જીવ ઘટકોની અંદર ફોસ્ફરસ ક્યાં છે તો કે પર્વતીય વિસ્તારોમાં છે, અને ત્યાંથી સજીવમાં કઈ રીતે આવે છે તો કે પર્વતીય વિસ્તારોની અંદર અપક્ષયનની પ્રક્રિયા થાય, મતલબ વરસાદના પાણીને લીધે પથ્થરોનું ધોવાણ થાય, એમાંથી ફોસ્ફરસ એ મેદાની વિસ્તારોની અંદર આવે જ્યાં વનસ્પતિઓ ઉગે છે, અને વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી આ ફોસ્ફરસનું શું કરે તો કે શોષણ કરે. તો જમીન છે એ નિર્જીવ છે અને વનસ્પતિ છે એ સજીવ છે. તો આનો સીધો મતલબ એવો થાય કે નિર્જીવમાંથી ફોસ્ફરસ વનસ્પતિમાં એટલે કે સજીવની અંદર એન્ટર થાય છે. પછી તો કે વનસ્પતિનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરશે તો કે પ્રાણીઓ. તો ફોસ્ફરસ પ્રાણીઓની અંદર જશે, વનસ્પતિમાં થઈ અને ફોસ્ફરસ ક્યાં જશે તો કે પ્રાણીના શરીરમાં જશે. પછી પ્રાણી કે વનસ્પતિ એના ઉત્સર્ગ દ્રવ્યો કે એના મૃતદેહો છે એમાંથી ફોસ્ફરસ વળી પાછો ક્યાં ભળી જશે તો કે જમીનની અંદર ભળી જશે. તો કહેવાનો મતલબ એમ છે કે આ રીતે ફોસ્ફરસ ચક્ર શું થશે તો કે ચાલતું રહેશે. એ જ વાત હવે આગળ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, આપણે જરા જોઈ લઈએ. તો અહીં આપેલું છે કે ફોસ્ફરસ અથવા તો ફોસ્ફેટની નહિવત માત્રા ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. ફોસ્ફરસ છે એ જમીનના પાણીની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં ઓગળી શકે છે. વનસ્પતિ મૂળ દ્વારા આ ફોસ્ફરસને શું કરે છે તો કે શોષી લે છે. ત્યારબાદ શું થાય છે તો કે વનસ્પતિમાંથી આ ફોસ્ફરસ તૃણાહારીમાં આવે છે. તૃણાહારીમાંથી અન્ય પ્રાણીઓ મતલબ માંસાહારી પ્રાણીઓની અંદર પણ ફોસ્ફરસ આ રીતે દાખલ થઈ જાય છે. આ બધું જે ફોસ્ફરસ તત્વ છે એ જુદા જુદા સજીવોની અંદર એન્ટર થયેલો છે. સજીવના બંધારણની અંદર, એના દાંતમાં, હાડકામાં, જૈવિક પટલોની અંદર, પછી તો કે ઉર્જાના રૂપાંતરણો દરમિયાન એટીપીના બંધારણમાં આ ફોસ્ફરસ શું થશે તો કે પ્રાણીઓના શરીરની અંદર વપરાશે. જ્યારે એ પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો એના મૃતદેહો બહાર જમીનમાં પડેલા હશે તો ધીમે ધીમે સૂક્ષ્મજીવોની મદદથી એનું વળી પાછું શું થશે તો કે વિઘટન થશે અને એ જમીનમાં પડશે. અહીંયા એ જ આપેલું છે કે નકામી નિપજો. બરાબર સમજો કે નકામી નિપજો મતલબ પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો પ્રાણી અને વનસ્પતિના મૃતદેહોની વાત કરે છે. તો નકામી નિપજો અને મૃત જીવો મતલબ સજીવોના મૃતદેહો. તો મૃત જીવો એનું ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા, આ બેક્ટેરિયાનું આપણે ખાસ નામ ધ્યાનમાં રાખશું, ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા. તો ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયાનું ઇંગ્લિશ નામ આપેલું છે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા. તો આપણે આ ખાસ બેક્ટેરિયાનું નામ ધ્યાનમાં રાખશું. આ બેક્ટેરિયા દ્વારા એ મૃત દ્રવ્યોનું વિઘટન થાય છે અને વિઘટન થઈ અને ફોસ્ફરસને વળી પાછો મૃતદેહોમાંથી શું કરી દેવામાં આવે છે તો કે મુક્ત કરી દેવામાં આવે છે. તો ફોસ્ફરસને મૃતદેહમાંથી વિઘટન કરનાર આ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાનું નામ છે ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયાનું નામ આપણે ભૂલશું નહીં ખાસ. કાર્બન ચક્રની જેમ જ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ આપણે મુક્ત કરી શકતા નથી. મિત્રો, કાર્બન ચક્રની અંદર કાર્બન હવામાં પાછો મુક્ત થઈ જતો હતો, કારણ કે ઉચ્છ્વાસ મારફતે દરેક પ્રાણી, દરેક વનસ્પતિ ઉચ્છ્વાસ મારફતે કાર્બનને શું કરે છે તો કે વાતાવરણમાં ફરીથી મોકલે છે. પણ હવે ફોસ્ફરસ કાંઈ ઉચ્છ્વાસ મારફતે વાતાવરણમાં ફરીથી મોકલી શકાતો નથી. એને ફોસ્ફરસને શું કરવું પડશે તો કે બેક્ટેરિયા દ્વારા ફરજિયાત એનું વિઘટન જ કરવું પડશે.
તો જ ફોસ્ફરસ જમીનમાં કે હવામાં બળી શકશે. શું તમે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો કોઈ તફાવત કરી શકો? બિલકુલ કરી શકાય એમ છે. કાર્બન ચક્ર માટે કાર્બનનું સંચય સ્થાન વાતાવરણ છે, જ્યારે ફોસ્ફરસ ચક્ર માટે ફોસ્ફરસનું સંચય સ્થાન શું છે? તો કે પર્વતો, એની ઉપર રહેલા પથ્થરો છે. પછી તો કે કાર્બન વનસ્પતિ હવામાંથી મેળવે છે, જ્યારે ફોસ્ફરસ વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી મેળવે છે. તો કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે તમે આવા તફાવતના મુદ્દા કહી શકો એમ છો. પણ મિત્રો, અહીંયા જે તફાવતના મુદ્દા આપેલા છે એ મેં જે કહ્યા છે એના કરતાં થોડા અલગ છે. તો આપણે ટેક્સ્ટબુકની અંદર જે કંઈ આપેલું છે માત્ર એ જ ભણવાનું છે. એક્ઝામ કોઈ પણ હોય, બોર્ડ હોય, ગુજકેટ હોય કે નીટ હોય, આપણી 100% ગેરંટી છે કે પૂછાશે બધું ટેક્સ્ટબુકમાંથી અને લાઇન ટુ લાઇન. જો તમારે સારા માર્ક મેળવવા હોય કોઈ પણ એક્ઝામમાં, જો તમારે સારા માર્ક મેળવવા હોય તો માત્ર ને માત્ર બાયોલોજીની ટેક્સ્ટબુક એને 5 વાર, 10 વાર, 15 વાર નહીં, 20, 25, 30, 50 વખત વારંવાર એને રિપીટ કરવાની છે. રિવિઝન કઈ રીતે કરવું એની ટેકનિક ક્લાસમાં મેં તમને શીખવાડેલી છે. તો આપણે એ જે રિવિઝન છે એ ઝડપથી કરવાનું છે, ક્વિક રિવિઝન કરવાનું છે અને ખૂબ ઝાઝી વખત વારંવાર લાઇન ટુ લાઇન ટેક્સ્ટબુકને રીડ કરવાની છે. ચાલો રેડી? તો આપણે અહીંયા જોઈ લઈએ કે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર એનો તફાવત શું છે. એને એ 2 મુદ્દામાં વાત કરેલી છે. મેં પણ તમને 2 જ મુદ્દા કીધેલા છે, પણ અહીંયા થોડા એને અલગ એ મુદ્દાઓ આપેલા છે, તો આપણે એ મુદ્દાને જરા જોઈ લઈએ. તો પહેલા વાત આપેલી છે કે અહીં કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે મુખ્ય મહત્વના 2 તફાવત છે. આમ તો ઘણા બધા તફાવત છે, પણ મુખ્ય મહત્વના 2 તફાવત છે એમ કરીને વાત કરે છે કે પહેલો તફાવત એ છે કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃ પ્રવેશ એ કાર્બનના અંતઃ પ્રવેશ કરતાં શું છે? તો કે ખૂબ જ ઓછો છે. મતલબ વરસાદની મદદથી કાર્બન વાતાવરણની અંદર જે પ્રવેશે છે એના કરતાં ફોસ્ફરસનો પ્રવેશ થોડો શું છે? તો કે ઓછો છે. આનો સીધો મતલબ એવો થશે મિત્રો કે કોઈ પણ નિવસન તંત્રની અંદર કાર્બન ચક્ર થોડું ઝડપથી ચાલશે, જ્યારે ફોસ્ફરસ ચક્ર છે એના કરતાં થોડું કેવું ચાલશે? તો કે ધીમું ચાલશે. આ એનો મુખ્ય તફાવત છે. તો આપણે આગળનો મુદ્દો જરા જોઈ લઈએ. કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે અહીંયા બીજો મુદ્દો આપેલો છે, આપણે એ જોઈ લઈએ કે બીજો મુદ્દો તફાવતનો એ છે કે સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય એકદમ નહીવત છે. કેમ ભાઈ? તો કે ફોસ્ફરસ છે ને એ સામાન્ય રીતે ઘન સ્વરૂપે છે અને કાર્બન છે એ વાયુ સ્વરૂપે છે. તો વાતાવરણ અને સજીવો વચ્ચે વાયુ સ્વરૂપે CO2ની કાર્બનની આપલે થઈ શકે છે, જ્યારે ફોસ્ફરસની આપલે વાયુ સ્વરૂપે શું છે? તો કે બિલકુલ નહીવત છે. મતલબ ફોસ્ફરસને વળી પાછો વિઘટન કરી અને ફરજિયાત કઈ જગ્યાએ ભેળવવો પડશે? તો કે જમીનમાં જ ભેળવવો પડશે. તો આનો મતલબ એવો છે કે કાર્બન ચક્ર એનું સંચય સ્થાન વાતાવરણની હવા છે એ થોડું ઝડપથી ચાલે છે અને એ વાયુ ચક્રનું ઉદાહરણ છે, જ્યારે ફોસ્ફરસ ચક્ર છે એ શું છે? તો કે એ અવસાદી ચક્ર છે, કારણ કે એનું સંચય સ્થાન, એનું વિનિમય સ્થાન એ પણ શું છે? તો કે જમીન છે. વિનિમય સ્થાન મતલબ વનસ્પતિમાં એ તત્વ જે જગ્યાએથી આવે એ જગ્યાને શું કહેવાય? વિનિમય સ્થાન. તો ફોસ્ફરસનું સંચય સ્થાન અને વિનિમય સ્થાન એ બંને શું છે? તો કે જમીન જ છે. તો મિત્રો, આ કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો મેઇન તફાવત છે. હવે આપણે આકૃતિ 14.7 એ પણ જરા જોઈ લઈએ. મિત્રો, ટેક્સ્ટબુકમાં આપેલી તમામ આકૃતિ એના નામકરણ આપણે ખાસ તૈયાર કરવાના છે. આકૃતિમાં આપેલું છે એ મુજબ આપણે જોઈ શકીએ કે પર્વતો ઉપર જે ખડક છે એ ખડકોની અંદર ફોસ્ફરસ રહેલો હોય છે, જેનું અપક્ષયન થાય છે. મતલબ વરસાદના પાણીથી એ ખડકોનું ધોવાણ થાય અને એમાંથી ફોસ્ફરસ નીકળે છે અને એ ફોસ્ફરસ એ ભૂમિય દ્રાવણની અંદર બળે છે. ભૂમિય દ્રાવણમાંથી ફોસ્ફરસનું શોષણ કોણ કરે છે? તો કે ઉત્પાદક સજીવો કરે છે. મતલબ ફોસ્ફરસ કઈ જગ્યાએ પહોંચી જાય છે? તો કે ઉત્પાદક સજીવની અંદર પહોંચે છે. ચાલો રેડી? પછી ઉત્પાદક સજીવમાંથી એ ફોસ્ફરસનો ઉપયોગ કોણ કરે છે? તો કે ઉપભોક્તાઓ કરે છે. અને ઉપભોક્તાઓ અને ઉત્પાદક સજીવો બરાબર સમજો. ઉપભોક્તા મતલબ તૃણાહારી માંસાહારી પ્રાણી. તો ઉપભોક્તાઓ અને ઉત્પાદક સજીવો આ બંનેની અંદરથી ફોસ્ફરસ છે એ કચરા સ્વરૂપે, એટલે કે મૃત દ્રવ્ય સ્વરૂપે, એટલે કે નિક્ષેપ દ્રવ્ય, એનું બીજું નામ આપેલું છે અહીંયા, અપ્રદ સ્વરૂપે નીકળે છે
અને એ વળી પાછો ક્યાં ભળી જાય છે? તો કે જમીનની અંદર ફરીથી ભળે છે. વળી વનસ્પતિ જમીનમાંથી એ જ ફોસ્ફરસનું શું કરશે? તો કે મૂળ દ્વારા શોષણ કરશે. તો આ રીતે ફોસ્ફરસનું આખું ચક્ર ચાલે છે કે નિર્જીવમાંથી સજીવમાં અને સજીવમાંથી વળી પાછો ફોસ્ફરસ ક્યાં આવે છે? તો કે નિર્જીવમાં આવે છે. તો મિત્રો, સરસ મજાની ફોસ્ફરસ ચક્રની વાત અહીંયા પૂરી થાય છે. તમે ઇયરફોન લગાવી અને વિડીયોને 2 થી 3 વખત જોજો, 100% તમને ફોસ્ફરસ ચક્ર આવડી જશે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.